કાંકરેજના સુદ્રોસણ ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। નદીમાં પશુ ચરાવી રહેલા એક 24 વર્ષીય યુવાન અલ્પેશજી અમરતજી ઠાકોરનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે। આ યુવાનના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે તેનું મોત વીજળી પડવાથી થયું છે, જે કુદરતી હોનારતનો સંકેત આપે છે। આ કરુણ ઘટનાથી સુદ્રોસણ ગામ અને સમગ્ર ઠાકોર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। અલ્પેશજી જેવા યુવાનના આકસ્મિક અવસાનથી પરિવાર પર આગ તૂટી પડ્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના કુદરતી હોનારતને કારણે બની હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં વીજળી પડવાથી એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે। ઘટનાની જાણ થતાં જ તલાટી અને મામલતદાર સહિત વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। મૃતક અલ્પેશજીના મૃતદેહને થરા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। તંત્ર દ્વારા યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। આશા છે કે તપાસ બાદ સાચી હકીકત સામે આવશે અને પરિવારને થોડી શાંતિ મળશે। આ દુઃખદ ઘડીમાં બીકે ન્યૂઝ પરિવાર દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે। અમારા ભાઈનો છોકરો હતો, ભેગી સારવા હવારામ જેવો ને આકાશમાંથી વીજળી પડી, એનું મૃત્યુ થયું બરાબર। અને દવાખાને લઈ ગયા, ડોક્ટરે તપાસ કર્યો, પછી પાછો લાયા બરાબર, ને તારા લાયા છે લેબોરેટરી કરવા બરાબર। તલાટીને જાણ કરી છે, ટીડીઓને જાણ કરી, મામલતદારને જાણ કરી, તારા પીએમ કરવા માટે લાયા છે। બાબુજી, બાબુજી કોનાજી સુદ્રોસણ।